કામ કામ ને તો એની મને ખાઈ જાય, આખું કોમ ખાઈ જાય. અને આ મેન બરોબર ભરી નાખો એટલે મજૂરી થઈ જાય તમારે. કેવી મજૂરી મળે? ચોકડી ઉપર લારી છે અને આ સારી. હલો દોસ્તો, આ છે રાજગરાનો ઢગલો 1670 રૂપિયા ભાવ આવ્યા છે. ચલો આને ફટાફટ ભરીને અને બીજું કામ અમે ગોતી લઈએ છીએ. આ જો ક્વોલિટી કેવી મસ્ત, એક નંબર ક્વોલિટી છે. જુઓ તમે, ડાયરેક્ટ શીરો થાય. ચેતનભાઈ શું કામ કરો? હા, શેનો? રાજગરાનો. રાજગરો તોલવારો હોય કે શીરો ખાવાનો હોય? અચ્છા એવું એમ ને. કેવું કામ એડે? અચ્છા એમ ને. 1200 રૂપિયા મળી જાય તો નોકરી કરતા ધંધો સારો. અચ્છા એમ ને. હા હા. કેટલા જણા હાલ? અચ્છા 3 જણા ટોટલ. બરોબર. આ 2 ઢગલા તમારા એમ ને. જોયું દોસ્તો, આપણે ચેતનભાઈ આજે ખુશ થઈને બોલેરા છે કે 1000 થી 1200 રૂપિયા મજૂરી મળે છે. ચલો મળીએ બીજા વિડીયોમાં. હેલો દોસ્તો, જુઓ આ બાજરી ગઈ છે 570 રૂપિયા અને 25-30 બોરી છૂટું ટ્રેક્ટર છે. આજના ભાવ બેસ્ટ ક્વોલિટી. ₹570. બલ્લુભાઈ, આ છોટું ટ્રેક્ટર છે બાજરીનું? આ બાજરીનું છૂટું ટ્રેક્ટર હે. એમ. કેવી મજૂરી મળે? મજૂરી તો એમાં મળી જાય આમાં 300-350. 300-350 રૂપિયા બસ? એટલે આ મોંઘવારી પ્રમાણે શું થાય 350 રૂપિયા યાર? હે કહેવત હે ને કે મરતા ક્યાં કરતા. અચ્છા. મરતા ક્યાં કરતા. તો યાર બીજો ધંધો કરવો જોઈએ ને તમારે યાર. જો 50 કિલોની ભરતી થાય છે. હા જોયું દોસ્તો, આવી રીતે આ બધા કામ કરે છે અને ભેગા અમે કામ કરીએ છીએ. દોસ્તો કેમ છો બધા? મજામાં? અને આ આપણું માર્કેટ તો છે એ તો તમને ખબર છે. અને અમે માર્કેટમાં છીએ. અને એક આપણે મોંઘાભાઈ છે, એમને મેં ઇન્સ્ટાગ્રામમાં આજે વિડીયો જોયો હતો, જે દ્વારકાધીશ ગયા હતા, એમને જે ગોટાનો ને એને જે સેવા કરી હતી એને આજે અમે વિડીયો દેખાડશું અને એમને રાય લઈશું. આ રહ્યા મોંઘીલાલ ભાઈ. જય દ્વારકાધીશ. કેવા ધંધા પાણી ચાલે? હે સારા છે એમ ને. એમ કેટલી મજૂરી મળે હાલ? 200-300 રૂપિયા. અને હવે ક્યારે જવાનું દ્વારકાધીશ? 22 તારીખે જવાનો છે. હા, સેવા કેમ્પ બોલવાનો છે આપણે. હા. બુક લાયા છીએ, બુક ફેરવાની છે હવે. અચ્છા લાભ આપે. અચ્છા બરોબર. જે બી ફાળો હાલે, જેવી શક્તિ એવી ભક્તિ. બરોબર. અને બીજા મહિનાની 22 તારીખે રવાના થયું. બીજા મહિનાની 22 તારીખે. અચ્છા. અહીંથી કેટલા જણા જાઓ? 70-80 જણા. અહીંથી 70-80 જણા જાઓ. એવું એમ ને. આજે અમે સવારમાં ઇન્સ્ટાગ્રામમાં દેખતો હતો અને એમાં તમારે જે ભાઈ વિડીયો બનાવે ને એમના વિડીયો આવ્યા હતા, એટલે પછી એના ઉપર યાદ આવ્યું, મેં કીધું આજ મોગીલાલ ભાઈને મળીએ એમ. જય ગિરનારી યોગ મંડળ દિશા આપણો મંડળ છે. હા, સેવા કરીએ છીએ, આપણાથી જેવી થાય એવી સેવા કરીએ. બરોબર. અને રહેવાનું તમારે ડીસા જ રહેવાનું એમ ને? ડીસાથી દ્વારકા જાઓ. અને આ બધો સ્ટાફ આપણે ડીસાનો છે? બધો આખો સ્ટાફ ડીસા. અચ્છા, ડીસાથી દ્વારકા સ્ટાફ આખો ટોટલ આઈનો છે એમને? અમે ચાલતા ગયા હતા 2012માં. હા, 5 વર્ષ ચાલ્યા પછી ભગવાન આગળ પ્રાર્થના કરી દ્વારકાનાથ ને અમને સેવાનો લાભ દે. પછી અમે ચાલતા બહુ આયા. હા. હવે સેવા કરવી છે. 2013 પછી સેવા કેમ્પ ચાલુ કરી દીધો છે. તો રેવાઠીઓ કેમ્પ છે આપણો. બરોબર. ત્યાંથી સામાન કરી બધી લઈ જઈએ છીએ. તો અને 5 દિવસનો પ્રોગ્રામ આવશે આપણો સેવા કેમ્પનો. દ્વારકાથી 28 કિલોમીટર આ બાજુ ગુણગાટ ગામ છે. એ ગામમાં જોયું દોસ્તો, મોંઘીલાલ ભાઈ જાય છે દ્વારકા. જે કોઈ આ વિડીયો એ બાજુ જોવે એને આ ભાઈને ભાળો તો કેજો કે ભાઈ અમે તમને વિડીયો જોયા હતા. અને હર સાલ જાય છે અને હું હર સાલ જાઉં છું.
ભાદરવા મહિના મેં રણુજા અને અમારે સેવા કેમ્પ છે એનો વિડીયો હજી મેં બનાવ્યો નથી પણ એનો હું જરૂર બનાવીશ. ચાલો એને માટે મળીએ પછી. હલો દોસ્તો, આ ચેતનભાઈને બાજરીનું ટ્રેક્ટર આવ્યું છે અને એ તોલ કરેલા છે. અને આ ભાઈ ઊભા છે આપણે, શું નામ તમારું? નરેશભાઈ સોલંકી, બરોબર. આ બાજરી આ ભાઈની છે અને શું ભાવ ગઈ? આ બાજરી જે છે 581 581 રૂપિયા ભાવ ગઈ છે. અને જો તમે ક્વોલિટી બી સારી છે. અને આ ભાઈને ખુદને ફેસબુક પેજ છે, શું નામનું છે પેજ? નરેશ સોલંકીનો નામ પેજનું છે. અને લાઈક કરો, શેર કરો અને એમને ફોલો કરજો. અને જો દોસ્તો આપણા ધમપછાડી ગેંગ કામ ને તો એની માને ખાઈ જાય, આખું કોમ ખાઈ જાય. અને આ મેન આપણે ઠેકેદાર. ઓ ઠેકેદાર, શું કેવું તમારે? લો ઠેકેદાર ભાઈ હવે આરામથી કોમ કરારા ભણો આરામથી. એટલે બોરીઓનું કામ કદી આરામથી કામ થાય. અને આ ભાઈ છે દિલ્હી થી આવેલા હોય. બોલો, દિલ્હી થી આવ્યો છે. હા સરકાર હવે એવી થઈ ગઈ છે. બસ ભાઈ, ગુજરાત તો ગુજરાત છે ભાઈ. હા હા, દિલ્હી ની થોડી મોડી સરકાર છે. હા, ગુજરાત તો ગુજરાત છે. આછું બાજરી હતી હા ભાઈ, બાજરી છે ને એમ. કેટલું કામ હતું આજ? રાજ માપે જ હતું, 50 બોરી રાજગરો હતો, એવું. 1 કટા બાજરી હતી. જોયું દોસ્તો, આજે માપ જીરું ભરવાનું હે. નું કામ હોય છે. 100 બોરી જીરું ભરવાનું હે. 100 બોરી જીરું ભરવાનું એમ ને? બરોબર, ભરી નાખો એટલે મજૂરી થઈ જાય તમારે. જોયું દોસ્તો, આ કબૂતર છે. જો ઉડી કેતું નથી, ઉડવાનો ઘણે ટ્રાય મારે છે પણ એને કાંક થાય છે. જો ઓડ કેવી રીતે કરે. એ રમા, આ કબૂતર કેમ આમ કરે હે? તો હવે આને શું કરો હે? અને કોક તો થાય છે પણ શું થાય છે એ ખબર નથી. એમ ડરે છે. જો એ અનિલ, ઓય આવજે. આ કબૂતર ને શું થાય છે? અને એમ શું ડરે છે કે નહીં ઓલું કઈ ખાય બરું તને તો ઉડી ના જાય એમ. ના ઉડે, બચારું ઉડતું નથી ને. ભાઈ એનું કામ થઈ ગયું, ઉડી ગયું. દોસ્તો કેમ છો? અમારા માર્કેટના મજૂર ભાઈ જો કેવી રીતે કામ કરે છે હું તમને દેખાડું. આ જો 120 કિલોની બોરી છે. આ ચેતનભાઈ ઉપાડી જો. કેમ લાગે ચેતનભાઈ? વજનદાર છે, મજા આવે. અને આ છે અમારે મુનિમજી. જો અત્યારે આ ગાડી ભરાઈ ગઈ છે. હવે હજી બાકી છે. હા, જો હજી બાકી છે. હું નેક્સ્ટ વિડીયોમાં બતાવું છું તમને. ચેતનભાઈ કેટલી બોરી ભરી? હે? 60 બોરી. આજ તો તમારો જ આજ વિડીયો આવે છે ચેતનભાઈ સવારથી. બોરી છે, હું ટ્રાય મારું છું ઉપડે કે નહીં ઉપડતી તો ગઈ હો. ઉપર હેલો દોસ્તો, હવે અમે જઈએ છીએ પકોડી ખાવા. આજે તમે જોયું છે કે આખા માર્કેટમાં અમે કામ કર્યું છે. બોરીઓ ઉપાડી છે 120 કિલોની અને મજૂરી મળી છે 400 રૂપિયા. બે દોસ્તાર છીએ એટલે 400 રૂપિયાની તો અલગ છે. સોરી, 400 ની શું, 100 રૂપિયાની તો પકોડી ખાવાના છે. 400 યાદ આવે, બોલો. અને એને અમે તમને લઈ જઈએ પકોડીની લારીએ. સારી મસ્ત અલગ અલગ પાણીની બનાવે છે અને પકોડી બી મોટી હોય છે. બરોબર, ચલો અમે તમને એમને આગળ દેખાડીએ તમને એમની લારી. જોયું દોસ્તો, અમે તમને કીધું હતું કે આપણે રાનુભાઈ ને ત્યાં પકોડી ખાવા જઈએ. રાજમંદિર ચોકડી ઉપર લારી છે ને આ સારી બેસ્ટ ક્વોલિટી પકોડી છે. જો તમે લારી આખી
અને બેસ્ટ ક્વોલિટીમાં પકોડી બનાવે છે, જેવી તમે કહેશો એવી બનાવશે, પણ ફૂલ ટેસ્ટી છે. કારણ આ ભાઈને મળજો અને પકોડી એક વખત ખાવા આવજો તમે, બરોબર? કાબિલ અને દોસ્તો આજે આપણે રાજમંદિર ચોકડી તો થિયેટરે બતાડી દીધું ને ચોકડી બતાડી દીધું, પકોડી ખાઈ લીધી. હવે આપણે મળીએ આવતીકાલે, બરોબર? ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો આખો જોજો. તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ ફૂલ કરવાનો છે ભાઈ.